નમસ્કાર. આઝાદીના 75 વર્ષની આ ઉજવણીમાં આ રીતે સામેલ થવા મળ્યું છે એનું હું સદભાગ્ય ગણું છું અને એને માટે હું બેઠક સંસ્થાના સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. દેશ છોડીને આટલે દૂર વસીએ છીએ અને સરસ રીતે જીવીએ પણ છીએ, પણ એ કેવું કહેવાય કે ઘર છૂટે, કુટુંબ છૂટે, વતન પણ છૂટે ને તોય જીવતા રહેવાનું જ હોય ને, સરસ રીતે પણ રહેવાનું હોય. સમય વહેતો જાય પણ તોય જે છૂટી ગયું છે એ હૃદયમાં સાવ તાજું જ હોય. એક સર્જકે ક્યાંક લખ્યું હતું કે દીકરી પરણીને સાસરે જાય એ ઘટનાને કોઈ ધરતીકંપ નથી કહેતું. સાચી વાત છે ને. દીકરીઓ માવતરના ઘરનો ઉંબર છોડે ત્યારે જે ડુસકા ભરે છે ને એ કદાચ ક્યારેય અટકતા નથી. સુખનો ઓડકાર ખવાતો હોય ત્યારે પણ નહીં. પણ અમને દીકરીઓને સાસરે જતા આવડે છે. એકવાર નહીં, વારંવાર આવડે છે. એટલે સાસરું પતિનું ઘર પણ હોઈ શકે અને પરદેશ પણ. રનવે પરથી વિમાન હવામાં ઉંચકાય ત્યારે ભયંકર ઘરઘરાટી હોવા છતાં એના પૈડા સાવ સહજતાથી અંદર ખેંચાઈ જાય ને, એમ અમે પોતાની જાતને ખેંચી લઈએ છીએ અમારી મનગમતી ધરા ઉપરથી. સાસરે ગયેલી દીકરી જેમ પોતાના પતિ, બાળકો, પરિવાર સાથે સરસ મજાની નવી દુનિયા ઊભી કરે, પણ તોય એને માટે ગમે તે ઉંમરે, ગમે તે સમયે પિયર તો પિયર જ રહે છે. અને માવતરને માટે ગમે ત્યાં જઈને વસેલી દીકરી ગમે તે ઉંમરની થાય છતાં પણ દીકરી જ રહે છે. ભારત અમારું પિયર, અમારા માવતરનું ઘર. અમે ગમે ત્યાં વસીએ, દુનિયાના કોઈ પણ ખૂણે વસીએ, એ માવતરનું ઘર અને પ્રેમ હૃદયમાં લઈને જ વસીએ છીએ. એના માટે કંઈ પણ કરવાને માટે અમે સતત તત્પર હોઈએ છીએ. એની ખાતરી પણ વારંવાર અમે આપતા જ રહીએ છીએ અને આપીશું જ. દેશથી દૂર વસવાનો અર્થ એ નથી કે અમે દેશને તરછોડીને ગયા છીએ. દેશથી દૂર વસવાનો અર્થ એક એવો પણ છે કે જે માવતરનું ઘર છોડીને પરણીને ગયેલી દીકરી બંને ઘર ઉજાળે છે, બંને ઘરની દીવડી બને છે ને, એવી જ રીતે અમે પણ અમારા દેશની સંસ્કારિતા, સંસ્કૃતિ બધું જ અહીંયા સુધી લઈ આવીને એને વધારે ને વધારે વિકસાવીને એને માટે જે શક્ય છે બધું જ કરીને જીવતા રહેવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરીએ છીએ. આજે ભારતથી હજારો માઇલ દૂર વસેલી આ દીકરી ફરી એક વખત આ વાત કરવા માંગે છે કે દેશથી હજારો માઇલ દૂર હોવા છતાં દેશ અમારી અંદર છે અને અમે દેશના છીએ જ અને રહીશું જ. અને એને માટે સતત હંમેશા કંઈ પણ કરવા અમે તત્પર રહ્યા છીએ, આજે પણ છીએ અને હંમેશા હોઈશું જ. કવિ નારસંગ દેવનું એક ગીત છે ને, એના શબ્દો અમારા માટે સૌથી વધુ સાચા છે. શુદ્ધ સુંદર અતિ મનોહર મંત્ર વંદે માતરમ. શુદ્ધ સુંદર અતિ મનોહર મંત્ર વંદે માતરમ. મૃદુલ સુખ કર દુઃખ હારી મંત્ર વંદે માતરમ. મંત્ર યહ है जंत्र यह है तंत्र वंदे मातरम. मंत्र यह है तंत्र यह है जंत्र वंदे मातरम. बुद्धिदायक शुद्धिदायक मंत्र वंदे मातरम. शुद्ध सुंदर अति मनोहर मंत्र वंदे मातरम. जय हिंद. બેઠક એટલે વિકસો અને વિકસાવો. પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અંતર્ગત કેલિફોર્નિયાની બેઠક દ્વારા યોજાયેલો કાર્યક્રમ સ્વતંત્રતાની ઉર્જાનો અમૃત મહોત્સવમાં હું અનિલ ચાવડા આજે સ્વતંત્રતા વિશે એની સાથે જોડાયેલી એક મહત્ત્વની વાત, વિચારો અને સાહિત્યની વાત કરીશ. નમસ્કાર. અત્યારે સમગ્ર ભારતમાં હર ઘર તિરંગાનું એક સરસ અભિયાન ચાલી રહ્યું છે.
ભારતના રંગોને પોતાના ઘરની ઉપર લહેરાવીને દેશભક્તિનો નાદ જગાવવાનું એક સુંદર કામ થઈ રહ્યું છે, ત્યારે એક નાનકડી વાત આપણી સાથે શેર કરવી છે. તમને તો ખબર જ હશે કે આપણું ઝંડા ગીત કયું છે, વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા. તમે અનેક વખત સ્કૂલમાં ગાયા છો, ઘણી વખત તમે સાંભળ્યું છે. અને આ ગીત વિનોદ ખન્ના અને શ્રીદેવી અભિનીત ફરિશ્તે ફિલ્મમાં પણ લેવાયું છે. આશા ભોંસલે ખૂબ સુંદર રીતે ગાયું છે અને દર વર્ષે વારંવાર આપણે એને ગણગણીએ છીએ. જ્યારે ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો આવે ત્યારે એના વિશે સ્કૂલમાં, કોલેજોમાં, શેરીઓમાં દરેક જગ્યાએ વાગતું હોય છે આ ગીત. પણ આ ગીત લખ્યું છે કોણે, કઈ રીતે સર્જાયું, એ આપણે જાણીએ તો કદાચ આ ઝંડાનું મૂલ્ય વધારે સારી રીતે સમજી શકીશું, એને વધારે આત્મસાત કરી શકીશું. આ ગીતના કવિ છે શ્યામલાલ ગુપ્ત પાર્ષદ. થયું એવું કે જ્યારે ભારત દેશ આઝાદ થવાનો હતો ત્યારે કોંગ્રેસ રચાઈ હતી, કોંગ્રેસ પાર્ટી બની. કોંગ્રેસ પાર્ટીનો એક ધ્વજ નક્કી કરવામાં આવ્યો, ત્રિરંગો ધ્વજ નક્કી થઈ ગયો. પછી એવું બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આપણા રાષ્ટ્રધ્વજનું ગૌરવ કરતું કોઈ ગીત હોવું જોઈએ. પણ એ ગીત લખે કોણ? એ વખતે ઘણી બધી ચર્ચા થઈ અને નક્કી કરવામાં આવ્યું કે શ્યામલાલ ગુપ્તને આ કામ સોંપવું જોઈએ, કારણ કે એ સમયગાળામાં શ્યામલાલ ગુપ્ત પાર્ષદની રાષ્ટ્રભક્તની કવિતાઓ, દેશભક્તિની કવિતાઓ આખા ભારતમાં જાણીતી હતી. બધા જ લોકો ગણગણતા એમની કવિતાઓ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા. તો કોંગ્રેસ પાર્ટી દ્વારા શ્યામલાલ પાર્ષદજીને કહેવામાં આવ્યું કે એક સરસ ઝંડા ગીત લખી આપો. અને આવું સરસ રાષ્ટ્રભક્તિનું કામ હતું એટલે શ્યામલાલજીએ પણ પ્રેમથી સ્વીકાર્યું અને કહ્યું કે હું લખી આપીશ થોડા દિવસમાં. આમને આમ દિવસો જવા લાગ્યા પણ શ્યામલાલજીથી કશું લખાયું નહીં. એક દિવસ કોંગ્રેસ પાર્ટીનો કોઈ માણસ મળ્યો અને કીધું કે શ્યામલાલજી પેલા ગીતનું કંઈ આગળ થયું કે નહીં. એટલે શ્યામલાલજી થોડા ભોંઠા પડી ગયા, કારણ કે એમને કશું લખ્યું નહોતું. એટલે સામેના વ્યક્તિએ ફરી કહ્યું કે આમ તો આખા દેશમાં રાષ્ટ્રભક્તિની કવિતાઓ કરતા ફરો છો અને એક નાનકડું ઝંડાનું ગીત લખવાનું તમને કહ્યું ને એ પણ હજી તમારાથી થયું નહીં, ખરા છો કવિ? એટલે આ વાત શ્યામલાલના હૃદયમાં ઉતરી ગઈ અને એમને લાગી આવ્યું કે આ માણસની વાત ખોટી નથી. અને એમણે આખી રાત જાગી અને ગીત લખ્યું અને આપણને મળ્યું વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા, શાન ને ઇસકી જાને પાએ ચાહે જાન ભલે હી જાય. તમે જુઓ, તિરંગા એનું મહત્વ ઓછું ન થવું જોઈએ, ભલે જીવ આપવો પડતો હોય. એની શાન નીચી ન પડવી જોઈએ. શાન ને ઇસકી જાને પાએ ચાહે જાન ભલે હી જાય. તો આ ગીત સૌથી પહેલાં જ્યારે જલિયાવાલા બાગમાં એક મોટું સભા ભરાઈ, મોટું સરઘસ ભરાયું, એ વખતે આ ગીત ગાવામાં આવ્યું. અને જ્યારે આ ગીત ગવાયું ત્યારે ત્યાં જવાહરલાલ નહેરુ પણ હાજર હતા ને એમણે કીધું ગીત સાંભળીને કે શ્યામલાલ પાર્ષદજીને ભલે ભારતમાં ઘરે ઘરે લોકો ભવિષ્યમાં ઓળખે કે ન ઓળખે, પણ એમનું આ ધ્વજ ગીત ચોક્કસ ભારતના ઘરે ઘરે ગૂંજવાનું છે અને શ્યામલાલજી એ રીતે હંમેશા બધાને યાદ રહેવાના છે. અને આજે એ આપણે જોઈ શકીએ છીએ કે ઝંડા ગીત આજે ઘરે ઘરે ગવાય છે, સ્કૂલે સ્કૂલે, કોલેજે કોલેજ, દરેક જગ્યાએ ગવાય છે. પણ આની બીજી પણ એક સાઈડ તમે જુઓ કે જ્યારે થોડા વર્ષો થઈ ગયા આઝાદીને, ભારતને આઝાદી મળી ગઈ, જુદા જુદા ક્રાંતિકારીઓ ક્યાંક મંત્રી બન્યા, ક્યાંક કોઈ સારી પોસ્ટ પર ગોઠવાઈ ગયા અને પછી ધીમે ધીમે બદીઓ પણ પ્રવેશવા લાગી. તો એક દિવસ કોઈકે કવિને પૂછ્યું કે આજકાલ શું લખી રહ્યા છો શ્યામલાલજી? શ્યામલાલજીએ વિચાર્યું કે આમ તો કશું લખી નથી રહ્યો, પણ જે ઝંડા ગીત લખ્યું છે અને બધે ગવાય છે એમાં 2-4 પંક્તિઓ સુધારી રહ્યો છું. એટલે પેલા માણસને વધારે નવાઈ લાગી, અરે વાહ, આટલું સરસ ગીતને તમે હજી સુધારી રહ્યા છો તો શું પંક્તિ ઉમેરો છો? એટલે એમને કહ્યું કે જે પેલી પંક્તિ કે શાન ને ઇસકી જાને પાએ
ચાહે જાન ભલે હી જાય. આ જે પંક્તિઓ છે એને હું જુદી રીતે વ્યક્ત કરું છું અત્યારે ભારત દેશની હાલત જોઈને. એટલે કઈ રીતે રજૂ કરો છો? પેલા માણસે પૂછ્યું એટલે શ્યામલાલજીએ પંક્તિઓ રજૂ કરી કે ઇસકી શાન ભલે હી જાય પર કુર્સી ના જાને પાય. તો એ વખતે ભારતની આઝાદી પછી ખુરશીઓ માટે ખેંચતાણ થવા લાગી હતી. એટલે જે ઝંડાનું મહત્ત્વ, જે તિરંગાની વાત, જે ગૌરવ કવિએ રજૂ કર્યું હતું એ ગૌરવ ક્યાંક ઓછું થતું એમને લાગ્યું અને પરિણામે એમને આવો જવાબ આપવો પડ્યો. વર્ષો વીત્યા. કવિ એક દિવસ ચાલતા ચાલતા જતા હતા અને એમને માર્ગમાં અચાનક પગમાં કાચ વાગ્યો અને કાચ પગમાં એટલો ઊંડો ઉતરી ગયો કે તાત્કાલિક દવાખાને જવું પડ્યું. પણ એ વખતની દવાખાનાની વ્યવસ્થા, ભારતીય જે આપણા દવાખાના હોય છે એ પ્રમાણે એમને સારવાર મળતા મોડું થઈ ગયું. દવા સમયસર ન મળી, પાટાપીંડી સમયસર ના થયા, એના લીધે એમને પગમાં ગેંગ્રીન થઈ ગયું અને ધીમે ધીમે ગેંગ્રીન વધતું જ ગયું અને એ જ એમના મૃત્યુનું કારણ પણ બન્યું. કહેવાય છે ક્યારે આટલું મોટું સરસ ભારત માટે આટલું મહાન ગીત લખનાર શ્યામલાલજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમને લેવા માટે એમ્બ્યુલન્સ પણ નહોતી. હાથની ઠેલણ ગાડીથી એમનો મૃતદેહ લઈ જવો પડ્યો હતો. તો આટલું અદ્ભુત ગીત કે આપણી ભક્તિ ભાવના, દેશ પ્રત્યેની પ્રેમ રજૂ કરનાર આટલું કાવ્ય જેણે આપ્યું એ કવિને પણ આટલી કરુણતાનો સામનો કરવો પડ્યો હતો. હર ઘર તિરંગાની વાત ચાલી રહી છે ત્યારે એ તિરંગાના પાયામાં જે કવિ છે એને પણ આપણે વિસરવા ન જોઈએ. આ ક્ષણે ભારતના દરેક ઘર ઉપર તિરંગો લહેરાતો રહે, એ લખનાર કવિનું ગીત ગવાતું રહે અને આપણે એને વંદન કરીએ અને એમની દિવ્ય ચેતનાના ચરણમાં બે હાથ જોડીએ અને કહીએ કે તમે દેશ માટે જે ગીત આપ્યું છે એ અમારા માટે ગૌરવવંતું છે અને તમે જે કામ કર્યું છે એને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. શ્યામલાલજીને વંદન. ભારત માતા કી જય. નમસ્કાર. બેઠક એટલે વિકસો અને વિકસાવો. પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અંતર્ગત કેલિફોર્નિયાની બેઠક દ્વારા યોજાયેલ કાર્યક્રમ સ્વતંત્રતાની ઉર્જાનો અમૃત મહોત્સવ. આ કાર્યક્રમમાં હું ગોપાલી બુચ આપની સાથે મારો આનંદ વ્યક્ત કરું છું. આજે આપણે સૌ એટલા નસીબવાળા છીએ કે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ સમાપ્ત થઈ ગયા. જે આઝાદ હવામાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ એ આઝાદ હવા આપણને આપવા માટે કેટલા શહીદો, કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ અથાગ પરિશ્રમ કર્યો ત્યાં સુધી કે પોતાના જીવને પણ એ લોકો કુરબાન કરી ગયા. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્રી અરવિંદ ઘોષ, ભગિની નિવેદિતા, ભગતસિંહ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ, કેટલા એક યાદી બનાવીએ તો ગમે તેટલો સમય ઓછો પડે. એક અહિંસક આંદોલન પણ શરૂ થયું હતું, તો સાથે સાથે ક્રાંતિવીરોની ક્રાંતિ પણ ચાલુ હતી. કેટલી જગ્યાએ ક્યાંક દ્રડવાવમાં 2000 જેટલા આદિવાસીઓએ સ્વતંત્રતાની લડતમાં પોતાની નો જીવ કુરબાન કરી દીધો. જે જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયો હતો એવો જ દ્રડવાવ ખાતે વિજયનગર પોલો ફોરેસ્ટ ઈડર પાસે દ્રડવાવ ગામમાં પણ થયો હતો. તો
બીજા કેટલાક યુવાનો કે જેના નામથી આપણે અજાણ છીએ. પોરબંદરના છગન ખેરાજ વર્મા, તો કચ્છના શ્યામજી કૃષ્ણ વર્મા, આ ઉપરાંત પણ ઘણા બધા એવા યુવતીઓ પણ, ઇંગ્લેન્ડના માર્ગારેટ આલ્વા, જેને આપણે અહીંયા જે ભારતમાં આવ્યા અને આઝાદીના જંગમાં સામેલ થયા. શ્રી અરવિંદ ઘોષ સાથે વડોદરામાં એમણે એક ક્રાંતિની જેહાદ જગાવી, જેમને આપણે ભગિની નિવેદિતાના નામે ઓળખીએ છીએ. આવા અસંખ્ય લોકો અને આપણી સ્વતંત્રતાનો ઇતિહાસ પણ આપણે જાણીએ છીએ કે કેટલા આંદોલન, સત્યાગ્રહનું આંદોલન થયું, દેશ છોડો આંદોલન થયું, સ્વદેશી ચીજ વસ્તુઓનું વાપરવાનો એક જુવાળ જાગ્યો. તો આ કેવા પરિશ્રમ પછી, કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા પછી આપણને આઝાદીનો અમૃત કુંભ મળ્યો છે. મિત્રો, આ અમૂલ્ય વારસો, આ અમૂલ્ય ઇતિહાસ અને આ અમૂલ્ય આઝાદીને ટકાવી રાખવી, દેશનું ગૌરવ વધારતા રહેવું, એ હવે આપણા હાથમાં છે. એક સમય હતો કે જ્યારે રામપ્રસાદ બિસ્મિલ લખે કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है. અને આજ રામપ્રસાદ બિસ્મિલ ફાંસીને માચડે ચડતી વખતે એની છેલ્લી ઈચ્છામાં કે મારે 100 જન્મ લેવાના થાય તો 100 જન્મ મને ભારતની ધરતી ઉપર મળે. આમ પણ આપણે ત્યાં શાસ્ત્રમાં કીધું છે કે દુર્લભમ ભારત જન્મે, ભારતની અંદર જન્મ મેળવવો મુશ્કેલ છે. તો આવા ભારતની આટલી મૂલ્યવાન આઝાદીના આપણે બધા વારસદારો છીએ. આપણા પૂર્વસૂરીઓ અઢળક કામ કરીને ગયા ત્યારે આપણને આ આઝાદી પ્રાપ્ત થઈ છે, સ્વતંત્રતા મળી છે આપણને. આ સ્વતંત્રતાની ગૌરવ ગાથા દેશ દાસથી આગળ લઈ જઈ શકાશે. રાષ્ટ્રવાદથી વિશેષ કશું જ નહીં. મારો દેશ, મારું ભારત, આ ભાવના પ્રત્યેક વ્યક્તિની અંદર જાગૃત થાય અને ભારત ખરેખર વિશ્વગુરુ શ્રેષ્ઠતમ સાબિત થાય. સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગે અને આપણે સૌ ગૌરવથી કહીએ કે અમે ભારતીય છીએ. બસ આઝાદીના આ અમૃત મહોત્સવ નિમિત્તે મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા છે. અને બેઠક સંસ્થા, કેલિફોર્નિયાની બેઠક સંસ્થા, જે સાહિત્યના ક્ષેત્રે અત્યંત સક્રિય છે, બહુ સરસ કામ કરી રહી છે. એમણે જે આ આઝાદીની ગૌરવગાથાનો પણ ઇતિહાસ આલેખવાનું કાર્ય કર્યું છે, એમાં મને પણ જોડી છે. એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. સૌ દેશવાસીઓને, વિદેશમાં વસતા મારા ભારતીય મિત્રો અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારતીયોને મારા શત વંદન. વંદે માતરમ. નમસ્કાર મિત્રો, હું પારુલ બારોટ. આઝાદીના અમૃત મહોત્સવના અવસરે કેલિફોર્નિયાથી બેઠકે સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત મહોત્સવનું આયોજન કર્યું છે. આ ઉપક્રમમાં મને જોડાવાનું આમંત્રણ મળ્યું એ બદલ પ્રજ્ઞાબેન અને જિગીશાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. બેઠક એટલે વિકસો અને વિકસાવો. ખરેખર પ્રજ્ઞાબેન દાદવાવાલા અને જિગીશાબેન ભારત પોતાના દેશથી
દેશથી દૂર રહીને, જોજનો દૂર રહીને ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. એમણે ગુજરાતી ભાષાના વૈભવને વધારવાની પતાકા ખૂબ ઊંચી લહેરાવી છે. આવા સુંદર કામ કરતા એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઘણા બધા કામ કરે છે. એકલી બેઠકનું નહીં, પણ એ સિવાયના પણ એવા ઘણા બધા સાહિત્યના કામો કરે છે કે જેથી કરીને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં દરેક ગુજરાતીને ગૌરવ થાય. એટલું સુંદર કામ બેઠક કરી રહી છે. વિકસો અને વિકસાવો, કેટલું સરસ નામ આપ્યું છે કે તમે પોતે તો સાહિત્યમાં આગળ વધો જ, પણ તમારી સાથે બીજા જેટલા છે એટલા બધાને આવરી ને હાથમાં હાથ મિલાવી એક સાંકળ બનાવી અને આગળ વધો. આઝાદીના 75મા વર્ષમાં જે અમૃત મહોત્સવનું આયોજન આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એમણે એક સુંદર મંત્ર આપ્યો કે હર ઘર તિરંગા. એટલે જ્યાં જ્યાં ભારતવાસી છે, દુનિયાના ખૂણે ખૂણે આપણા દેશનો તિરંગો લહેરાયો. તો અદ્ભુત દ્રશ્ય હતું આ વખતની 15મી ઓગસ્ટનું કે ગલી, ગામ, શહેર, પોળ, શેરી, અરે વાહનો ઉપર પણ આપણો તિરંગો લહેરાતો હતો અને સદીઓ સુધી લહેરાશે. આપણો દેશ सोने की चिड़िया है और ये सोने की चिड़िया हमेशा महकती रहेगी, चहकती रहेगी. તો આઝાદીના આ અવસર ઉપર જે મને આમંત્રણ મળ્યું છે એ આમંત્રણને દીપાવવા માટે હું મારી એક સ્વરચિત રચના આપની સમક્ષ રજૂ કરું છું. થોડુંક તરન્નુમમાં રજૂ કરીશ, અચૂક આપને ગમશે. हर घर तिरंगो लहराओ, घर घर तिरंगो लहराओ, हर घर तिरंगो लहराओ, घर घर तिरंगो लहराओ. अवसरનું રાખો માન, અવસરનું રાખો માન, ઘર ઘર तिरंगो लहराओ, हर घर तिरंगो लहराओ, घर घर तिरंगो लहराओ, हर घर तिरंगो लहराओ. तू शांत वीर ने वैभवशाली तुझ पर वारी जाऊं, तू शांत वीर ने वैभवशाली तुझ पर वारी जाऊं. तू पंचरंगी सो गौरवशाली नतमस्तक થઈ ગાઉં, તું પંચરંગી સો ગૌરવશાળી નતમસ્તક થઈ ગાઉં. તું વીર સપૂતની જાન, તું વીર સપૂતની જાન, તું વીર સપૂતની જાન. હર ઘર तिरंगो लहराओ, घर घर तिरंगो लहराओ. अवसरનું રાખો માન, અવસરનું રાખો માન, ઘર ઘર तिरंगो लहराओ, हर घर तिरंगो लहराओ. આઝાદીના અમૃત અવસર સૂરજ થઈને ચમકે, આઝાદીનો અમૃત અવસર સૂરજ થઈને ચમકે. રોમ રોમમાં સૌની ભીતર દેશ પ્રેમ બહુ છલકે, રોમ રોમમાં સૌની ભીતર
દેશ પ્રેમ સૌરમમાં સૌની ભીતર દેશ પ્રેમ સૌ છલકે તું પૃષ્ઠ પ્રતિક નિશાન તું રાષ્ટ્ર પ્રતિક નિશાન તું છલકે તું પૃષ્ઠ પ્રતિક નિશાન. નમસ્તે મિત્રો. બેઠક એટલે વિકસો અને વિકસાવો. કલા સાહિત્યના સુંદર મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. અમેરિકા સ્થિત આ બેઠકના સંચાલિકા શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ મને ખાસ અહીં આમંત્રણ આપ્યું એ માટે હું એમની ખૂબ ખૂબ આભારી છું. આઝાદીના અમૃત મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું મુંબઈથી પન્ના રાજા. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હું આપની સમક્ષ મારા જ એક મિત્ર સુધીર દત્તાની દેશભક્તિની એક રચના આપની સમક્ષ લઈને આવી છું. રચનાકાર સુધીર દત્તા. અમારી ભૂમિ ભારતની અને આસમાન તિરંગો, અમારી ભૂમિ ભારતની અને આસમાન તિરંગો, અમે ભારતીય નક્ષિક, અમારી જાત તિરંગો. વતનને કાજ જીવશું ને વતન માટે મરી જશું, અમારી જિંદગીની આન બાન અને શાન તિરંગો. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, અમારા બાહ્ય સ્વરૂપો, અમારા સૌની અંદરની ખરી પહેચાન તિરંગો. વિશ્વના ફલક પર ગૌરવનું પ્રતીક થઈને ફરકે, વિશ્વના ફલક પર ગૌરવનું પ્રતીક થઈને ફરકે. સફળતા, સિદ્ધિ, સંસ્કૃતિની ઊંચી ઉડાન તિરંગો. ઇનામો, પારિતોષિકો કે ઇકબાલો ન જોઈતું કંઈ. ઇનામો, પારિતોષિકો કે ઇકબાલો ન જોઈતું કંઈ. પળે પળમાં હરેક ભારતીયનું સન્માન તિરંગો. પડે પળમાં હરેક ભારતીયનું સન્માન તિરંગો. સુધીર દત્તા. નમસ્તે. नमस्ते, मेरा नाम वासवी है. मैं कैलिफोर्निया यूएसए में रहती हूँ. मैं एक सेमीकंडक्टर कंपनी में काम करती हूँ. मुझे बैठक संस्था के थ्रू ये अपॉर्चुनिटी दी है और मैं जिकीशा बहन और प्रज्ञा बहन की बहुत बहुत आभारी हूँ कि उन्होंने मुझे अपने देश के प्रति अपना प्यार एक्सप्रेस करने के लिए ये गाने का मौका दिया है. तो मैं ये गाना पेश करना चाहती हूँ on the occasion of Independence Day. Thank you. चाहे जान
Thank you.